જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ કરતબ માટે પરસેવો પાડતા અખાડિયન નવી સંસદ સહિતની થીમ પર 101 ટ્રકને શણગારાશે। 18 ગજરાજ આકર્ષણ જમાવશે। અમદાવાદ શહેરમાં 7મી જુલાઈએ ભગવાન શ્રી જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાશે। દર વર્ષે વિવિધ સાજ શણગાર સાથે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે। આ વર્ષે પણ પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને અનેક ભજન મંડળી યોજાશે। આ વર્ષે પણ વિવિધ થીમ મુજબ 101 ટ્રકને શણગારવામાં આવશે, જેમાં ભક્તજનોને મગ, જાંબુ, કાકડી, ચોકલેટ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત 30 જેટલા અખાડામાં અખાડિયનો શક્તિ પ્રદર્શન કરીને વિવિધ કરતબનું પ્રદર્શન બનશે। ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે, તેમની સેવામાં ગજરાજ તેમની આગળ રહે છે। ગજરાજને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને દરેક શુભ કાર્યમાં હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની સૌપ્રથમ પૂજા થાય છે, જેથી કોઈ પણ કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થઈ શકે। ત્યારે રથયાત્રામાં પણ ગજરાજનું અનેરું મહત્વ રહેલું છે। દર વર્ષે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર દ્વારા ગજરાજને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના માટે દક્ષિણ ભારત તથા મહારાષ્ટ્રમાંથી હાથીના તબીબોને ખાસ ટ્રેનિંગ આપવા બોલાવવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પૂર્વે ગજરાજને સાજ શણગાર સજાવવામાં આવે છે, તેથી તેઓ રમણીય લાગે છે। ભગવાન જગન્નાથજીની નગરચર્યામાં 17 માદા હાથી અને 1 નર હાથી જોડાશે, જેમાં સૌથી નાનો હાથી 8 થી 10 વર્ષનો છે, જ્યારે સૌથી મોટો હાથી 40 વર્ષ સુધીની ઉંમરનો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।